ખેડૂત મિત્રો કેમ છો? ઘણા ટાઈમ પછી આપણે મુલાકાત કરીએ છીએ. લાસ્ટમાં આપણે કરી હતી તુવેરોમાં, યાદ હોય તો. ત્યાર પછી આજે આપણને કરીએ છીએ તુવેરનો પાક લઈને ભીંડા કર્યા છે. જો 5-5 પાંડા થઈ ગયા છે. 2 વાર સ્પ્રે માર્યો તો એની મેં ઈયળ પડી હતી, કંઈ કાબુમાં નથી આવી. મેં કોઈ લોટરી મારીને કાઢીને કંઈ બીજો પાક કરીએ, પણ પછી વિચાર્યું મેં કોઈ 2 સ્પ્રે માર્યા છે, મહેનત કરી છે, મેં કોઈ કંઈક બીજી દવા મારી એમ. પછી કોરોઝોન કરીને એક દવા આવે છે, જો આ તમે દેખો છો. કોરોઝોન કંપની અલગ છે, જો કોરોઝોન છે. મારી કાલે જ મારી છે ખેડૂત મિત્રો, બહુ ટાઈમ થયો નથી જાજો. અત્યારે ઈયળ દેખાતી નહીં, જો પાણી સરસ દેખાય છે. આ જે નવું પાણી નીકળે ને એનીમાં ઈયળ આવતી હતી, અત્યારે ઈયળ છે નથી. જો એટલે મારા ખ્યાલથી છે ને આ કોરોઝોન કરીને દવા છે, સરસ છે આ દવા. જો આ દવા સરસ છે. 24 કલાકમાં મને એનું રિઝલ્ટ આપી દીધું હતું. ઈયળ અત્યારે દેખાતી નથી. આખા ખેતરમાં મેં આંટો માર્યો, જોયો, ઈયળ છે નથી. એટલે મને વિચાર્યું કે આપણા ખેડૂત મિત્રોને પાસે આ વિડીયો પહોંચે એટલું સારું છે. આ તુવેરો પણ જો કેટલી મોટી મોટી થઈ ગઈ. જો લોટરી મારવાની છે, કાલે હાલે મારીશું લોટરી. એટલે વિડીયો બનાવવાનું આપણે કંઈ બહુ એટલું બધું છે નથી, પણ કેવું કે ખેડૂત મિત્રો પરેશાન થાય કે કઈ દવા મારીએ, મૂંઝવાય. એના કરતાં મેં કહ્યું ચલો ને, મારો અનુભવ છે તો મેં બધાની સાથે શેર કરું. કદાચ કોઈ ખેડૂત મિત્રને મારી મદદથી પાકનું એ થાય, પાક સારો થાય, એટલા માટે આપણે બનાવો છો વિડીયો. બીજું તો કોઈ એટલું બધું આપણે યુટ્યુબર કે એ નથી સેલિબ્રિટી કે બધાની સામે આપણે જઈને એ કરીએ. તો મારે લાગ્યું કે ખેડૂત મિત્રોને કંઈ મૂંઝવણ કે કઈ દવા મારીએ ભીંડામાં, તો કોરોઝોન કરીને સારી છે. જો 20 દિવસના ભીંડા છે. આ કોરોઝોન છે ને 15 થી 20 દિવસનો પીરિયડ હોય છે. હવે કાલે મારી છે ને, 5-6 દિવસ જવા દઈએ, પછી એને એક ખાતર આપીશું અને ફૂટની સ્પ્રે કરીશું. ત્યારે તમને વિડીયો મૂકીશું આપણે.